પણ આટલા તમે હવે જજીસ બની ગયા છો બધા જ, અને જેટલા બી કન્ટેસ્ટન્ટ હતા એમાંથી ઘણા બધા હવે જજીસ કે હોસ્ટનું કામ કરી રહ્યા છે અને અલગ અલગ તમારા ડાન્સ રિયાલિટી શોઝ જોયા છે. પણ ઘણા બધા કન્ટેસ્ટન્ટ હોય આમ આવે આમ રિક્વેસ્ટ કરે કે ધર્મેશ સર એક વખત તમારી સાથે મારે નાચવું છે, એટલે તમે આમ સ્ટાઇલમાં આમ જાઓ આમ એવી રીતે તમે જાઓ, તો તમે આમ પ્રેશરમાં હો છો ઘણી વખત? કારણ કે તમારું હવે ડાન્સ કેટલું એ ટાઈમે જ્યારે તમારા ક્લાસીસ ચાલતા હતા ત્યારે તમે દરરોજ ડાન્સ કરતા હતા, રાઈટ? એટલે તમારું આમ બોડી પણ એકદમ લિમ્બર્ડ અપ હોય, પણ હવે તમે થોડું બેસવાનું સિંહાસન પર માર્ક્સ આપવાના, કોમેન્ટ્સ આપવાની એ વધારે છે. તો શું તમે એ ઓલ્ડ ધર્મેશ સરની એરા મિસ કરો છો કે હવે તમને આ પણ એન્જોય કરો છો? ઓફકોર્સ એ ટાઈપનું થોડું રિહર્સલ ને બધું મિસ કરી રહ્યા છે, પણ ક્યારેક ક્યારેક આમ સ્ટેજ પર આપણે આમ એઝ અ સેલિબ્રિટી ગયા હોય અને કોઈ સાથે એક તમારી સાથે એક ડાન્સ કરો છે સર, તે આમાં પછી થોડું હલી જવા, અરે બાપરે, કારણ કે હવે તો પ્રેક્ટિસ કરતા હતા અને આપણી સામે સાથે કરવાનું, તો પછી આમ આમાં બધું પછી કરવાનું શું, પછી આ જ કરવાનું. અને હજુ ઓડિયન્સ કે હજુ કઈ તો ધીરે રહીને ચાલતા કહે કે ભાઈ સ્લો મોશન કરીએ હા આપણે, તો કઈ ને આવું કરીને પછી આમ ચાલતા આવવાનું કે ભાઈ જો આ છે મ્યુઝિક ચાલે છે બધું, એ સ્લો મોશન. કશું નહીં, 3 એપિસોડ પછી એના માઇક આ કરતા 30 સેકન્ડ ખતમ થાય બસ પછી આ જ લોકો છે, આ જ બનશે આગળ.